નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। આજે આપણે જાણીશું કે અખાત્રીજના દિવસે કઈ શુભ વસ્તુઓ ઘરમાં લાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। અખાત્રીજના દિવસે જો આવી શુભ વસ્તુઓ જો ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે, ઘરની તિજોરી હંમેશા માટે ભરાયેલી રહે છે, પૂરા પરિવાર પર માં લક્ષ્મીની આખું વર્ષ વરસતી રહે છે। હિન્દુ ધર્મમાં અખાત્રીજનું વિશેષ મહત્વ છે, તેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે। આ તહેવાર દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે। અક્ષય તૃતીયાને સુખ સંપત્તિ, ઐશ્વર્ય, કીર્તિ વગેરે વધારવાનો મોટો તહેવાર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર કરવામાં આવતી પૂજા, જપ, તપ, ઉપાય વગેરેથી પ્રાપ્ત થયેલા પુણ્યનો ક્યારેય નાશ થતો નથી। જો અખાત્રીજના દિવસે સાચા નિયમો સાથે પૂજા અર્ચના કરવામાં આવે તો 7 વર્ષમાં કરેલા પાપો નષ્ટ થાય છે, પરના માર્ગમાં અગ્રેસર થવાય છે। એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને અનંત ફળ, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય હંમેશા તેના ઘરમાં વાસ કરે છે। અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ખરીદવા પર સોના જેટલી જ શુભ હોય છે? ઘણા બધા લોકો એવા હોય છે કે સોનું ખરીદી શકતા નથી। જો તમે અખાત્રીજના દિવસે સોનું ના ખરીદી શકતા હોય તો આપણે એવી વસ્તુઓની માહિતી મેળવીશું કે સોના કરતાં વધુ સારું ફળ મળે છે। આવી વસ્તુઓ જો ઘરમાં લાવવામાં આવે તો સૌથી સારામાં સારું ફળ મળે છે। હિન્દુ ધર્મ અનુસાર અક્ષય તૃતીયાના દિવસ કુબેર દેવતાનું પ્રતીક માનવામાં આવે છે। આ પ્રસંગે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। જે કામ ધારીએ છીએ તે કામ પૂર્ણ થવા લાગે છે, તે કામમાં કોઈ વિરોધીઓ નડતા નથી અને દરેક કામમાં સફળતા મળે છે। હિન્દુ પંચાંગ મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે। અક્ષય શબ્દનો અર્થ થાય છે કે તે ક્યારેય ખતમ ન થનારું, તેનો કોઈ દિવસ અંત આવતો નથી। એટલા માટે આ દિવસે કોઈ પણ જપ, યજ્ઞ, પિતૃતર્પણ, દાન પુણ્ય કરવાના ફળમાં ક્યારેય ઘટાડો થતો નથી। માન્યતા છે કે અખાત્રીજ પર ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પૂજા કરવા પર સાધકને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેના ઘરમાં હંમેશા સુખ સૌભાગ્યનો વાસ બની રહે છે। અખાત્રીજ પર સોનાની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે અમુક એવી વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોનાની જેમ શુભતા પ્રાપ્ત થાય છે? શ્રીયંત્ર। જો તમારા પૂજાઘરમાં શ્રીયંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના ઘરમાં અખાત્રીજના દિવસે શ્રીયંત્રને જરૂર લાવીને સ્થાપિત કરવું જોઈએ। પછી શ્રીયંત્રની દરરોજ પૂજા કરવી જોઈએ। સનાતન પરંપરામાં શ્રીયંત્રને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વિધિ વિધાનથી સ્થાપિત શ્રીયંત્રની પૂજા થાય છે તેના ઘરમાં ધનના ભંડાર હંમેશા માટે ભરેલા રહે છે। પીળા કોળી। ધનની દેવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે। માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય પીળી કોળીને અખાત્રીજના દિવસે પોતાના ઘરમાં ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે। જપ। જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનું ન ખરીદી શકો તો 5 રૂપિયાનું જવ ખરીદીને તેની પૂજા કરો। જવને બ્રહ્માંડનો પ્રથમ અનાજ માનવામાં આવે છે। જવને સંસ્કૃતમાં યવ કહેવાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જવને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે। આ એક સંપૂર્ણ પાક છે। એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્મદેવે સૃષ્ટિની રચના કરી ત્યારે જવની ઉત્પત્તિ સૌથી પહેલા થઈ હતી। પૂજા અને હવનમાં પણ તેનું વિશેષ સ્થાન છે। નવરાત્રિ દરમિયાન જવ વાવવાની પરંપરા છે।
સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજાપાઠમાં જવને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. હિન્દુ માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ અખાત્રીજના દિવસે ઘરમાં જવ ખરીદીને લાવે છે અને તેને ધનની દેવી માતા લક્ષ્મીને અર્પિત કરવામાં આવે છે તો જલ્દી જ તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. અખાત્રીજના દિવસે જવના ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહેશે. અક્ષય તૃતીયા પર જવની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. અક્ષય તૃતીયાના અવસર પર જ્યારે તમે કોઈ શુભ સમયે દેવી લક્ષ્મીની પૂજા કરો છો ત્યારે તેમાં જવનો ઉપયોગ કરો. તેનાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારું ઘર ધનધાન્યથી ભરાઈ જશે. જવ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. જીવનમાં ધન, સંપત્તિ, સુખ અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતી પૂજાનું પુણ્યફળ શાશ્વત રહેશે. તુલસી. સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવ્યું છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ રહે છે તેમના ઘરના દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને તેમાન પર લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા વર્ષે છે. એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે અખાત્રીજ પર પોતાના ઘરમાં તુલસીનો છોડનું રોપણ કરવું જોઈએ. જો તમે ઈચ્છો છો તેની સાથે શમીનો છોડ પણ લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો. આ રીતે પવિત્ર અને પૂજનીય છોડ ઘરમાં વાવવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેવા ઘરમાં હંમેશા માટે માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. શંખ. સનાતન પરંપરામાં શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપમાં માનવામાં આવે છે કારણ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન વખતે થઈ હતી. એવામાં ધનધાન્યની કામના કરનાર વ્યક્તિને અખાત્રીજ પર પોતાના ઘરમાં શંખ ખરીદીને લાવવો જોઈએ. માન્યતા છે કે જે ઘરમાં દરરોજ શંખ વાગે છે તે ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ત્યાં હંમેશા માતા લક્ષ્મીની વાસ બની રહે છે. આવા ઉપાયો અખાત્રીજના દિવસે જો આ ઉપયોગ કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.